હેલો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, મહા મહેનતે લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગમાન છે એને કવર અપ કર્યું દ્રઢ પદાર્થ માટે. કણોનું તંત્ર હોય અને દ્રઢ પદાર્થ હોય, જો એની સમિત અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો ઇન શોર્ટ એ જે આખી થિયરી છે એનો હેતુ એ હતો કે પદાર્થનું જે ભ્રમણ છે એમાં સંકળાયેલી રાશિઓને સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં જો સાદા અદિશ તરીકે તમે સાદુરૂપ આપી દો તો વાંધો નહીં આવે. સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં મતલબ કે મૂંછું લગાડ્યા વગર તમે કેલ્ક્યુલેશન કરી શકો. ઘટકો જે છે એને આપણે આઇસોલેટ કરી દીધા હતા. આશા રાખી કે તમને એ ક્લિયર થઈ ગયું છે. છતાં પણ કંઈ મૂંઝવણ હોય તો નોંધ કરીને રાખશો. આપણે જ્યારે પણ ભેગા થઈ એને સોલ્વ કરવાની ટ્રાય કરશું. થિયરીનો મુદ્દો હતો અને એનું વર્ણન જે છે એ તમારે એની જ ભાષામાં લખવાનું છે. આ ધ્યાન રાખશું આપણે. લાસ્ટ મુદ્દો આ ચેપ્ટરનો અને ખૂબ જ મહત્ત્વનો. રોલિંગ મોશન એટલે ટેક્સ્ટ બુકવાળાએ બહુ ભદ્ર કર્યું છે. ગબડતી ગતિ, કોઈ દિવસ ગતિ ગબડતી ન હોય પણ ગબડતા પદાર્થની ગતિ હોય. ગતિ કોઈથી ગબડે નહીં તો આપણે બધા ગબડી જઈએ, પણ હશે જે હોય એ નાદાન છે એવા ભાષાંતર કરે રાખે. રોલિંગ મોશન છે એને આપણે સમજવાનું છે. હવે એના માટે આપણે રોલ થાય એવા પદાર્થની જરૂર પડશે. એવો પદાર્થ શું હોઈ શકે? નળાકાર હોઈ શકે, ગોળો હોઈ શકે, તકતી હોઈ શકે. એટલે આવા પદાર્થને ધ્યાનમાં લઈ અને આપણે આ ગતિની ચર્ચા કરી. માનો કે કોઈ સમતલ સપાટી પર કોઈ એક આવો પદાર્થ જે ગબડી શકે એવો છે. હવે અહીંયાથી તમને વર્તુળ ન દેખાતું હોય તો આને વર્તુળ સમજવું. આ પદાર્થ છે એ ગબડે છે. એનો કોણીય વેગ અત્યાર પૂરતો ધારી લઈ અચળ છે. તમારી નજર સામે ડબલ્યુ જેટલા કોણીય વેગથી આ પદાર્થ ભ્રમણ કરે છે. એટલે હવે એના કોણીય વેગની દિશા છે એ આ બાજુ છે. અને આપણને ખબર છે કે કોણીય વેગની દિશા અત્યારે બોર્ડના સમતલને લંબ અંદર તરફની દિશા છે, જે ભ્રમણાક્ષને સમાંતર જ હોય. હવે આ પદાર્થ જ્યારે સમતલ સપાટી ઉપર ગબડતો હોય, રોલ થતો હોય, એવે વખતે જે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે, સેન્ટર ઓફ માસ, અત્યારે હું એને સી કહી દઉં. એ પોતે રેખીય ગતિ કરે છે એવું કહેવાય. હવે અહીંયાથી આપણે શરત બદલાવી છીએ. આ શુદ્ધ ચાક ગતિ નથી, આટલું ધ્યાનમાં રાખવાનું. શુદ્ધ ચાક ગતિની શરત શું છે? ભ્રમણાક્ષ સ્થિર હોવી જોઈએ. આમાં ભ્રમણાક્ષ સ્થિર નથી. પદાર્થ છે એ ગબડે છે એટલે એની ભ્રમણાક્ષ છે એ ગતિ કરે છે એવું કહેવાય. એટલે અત્યારે બે ગતિનું આ મિશ્રણ થયું. એક પદાર્થની જે કંઈ રોલ થાય એવો, સપોઝ આ તકતી કે નળાકાર છે તો એનો આડછેદ તમને બતાવ્યો છે. હવે એ પદાર્થ રોલ થાય ત્યારે એ પોતે તો ભ્રમણ કરે જ છે, સાથે સાથે પદાર્થ આખો ખસે છે. એટલે સ્થાનાંતરણ અને ચાક ગતિ બેનું મિશ્રણ છે આ. તો એમાં દ્રવ્યમાન કેન્દ્ર છે એનો વેગ છે એ VCM કહેવાય.
ભ્રમણાક્ષનો હકીકતમાં એ વેગ છે, કાયદેસરની એની જે ભ્રમણાક્ષ છે એ VCM જેટલા વેગથી મારી સાઈડ આવે છે દેખાડેલી પરિસ્થિતિ પ્રમાણે. હવે આમાં આપણે જુદા જુદા કણ લઈ, માનો કે એક કણ જમીન સાથે સંપર્કમાં છે અને આપણે P0 કહી દઈએ, પછી બીજો કણ છે એ અહીંયા હું વ્યાસાંત બિંદુ ઉપર લઈ લઉં, એને હું P1 કહી દઉં. ત્રીજો એક કણ છે એને હું P2 કહી દઉં. પિક્ચર કેવું આવશે, આની ફોટોગ્રાફી નહીં પણ વિડીયોગ્રાફી ઇમેજિન કરો તમે, તો આ કણ છે એ વર્તુળ બનાવવાનો છે. જેનું કેન્દ્ર છે એ આ C ઉપર હશે. આકૃતિ થોડીક આડીઅવળી થાય છે, સાઇઝમાં મોટું થઈ ગયું છે એટલે મેચિંગ નથી રહેતું. એટલે આ વર્તુળ બનાવશે, આ વર્તુળ બનાવશે અને આ કણ પોતે એ વર્તુળ બનાવશે. એટલે દરેક કણ કેવા P0, P1, P2 જેવા, એટલે હકીકતમાં દરેક કણ બે પ્રકારની ગતિ કરે છે. એક C ને અનુલક્ષીને વર્તુળમય અને બીજી પદાર્થની સાથે રેખીય. આ રેખીય ગતિ છે પણ પોતે વર્તુળ બનાવે, સાથે સાથે પદાર્થ ખસે છે, એટલે બે જાતના વેગ દરેક કણને છે. આકૃતિમાં હું કલર કાઢીને બતાવું. જે P1 કણ છે એનો વર્તુળમય ગતિનો વેગ એ પાછો અહીંયા ઉલ્લેખ કરી દઈ. આ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. અને આ ક્યાં છે? VCM ને અનુરૂપ. કારણ કે એ તો ફિક્સ જ છે કે પદાર્થ ખસે તો દરેક કણનો આ વેગ તો છે જ એવું કહેવાય પદાર્થની સાથે, અને ઉપરાંત સ્પર્શકની દિશામાં એનો વધારાનો વેગ આવે. એટલે એ આપણે અહીંયા બતાવી V1. હવે જ્યારે આ ફરે ત્યારે જો આમ ફરતું હોય તો આ જશે આ બાજુ V0, આને 2 કહી દે એટલે શું મેચિંગ લાગે થોડુંક. એટલે જે પીળા લીટા બતાવ્યા છે આપણે એ આ છે વર્તુળમય ગતિને અનુરૂપ વેગના સદિશ જે દરેક સ્પર્શકની દિશામાં છે. C પોતે અહીંથી નથી ખસવાનો, C તો આમ જ જવાનો છે. એટલે C પોતે મેં કીધું એમ રેખીય ગતિ કરે છે, એકને બાદ કરતાં બાકીના બધાને ડબલ વેગ છે. બીજું દરેકને મેચિંગ આવશે આનું. બીજો એક વેગ છે વધારાનો, એટલે સ્પર્શકની દિશામાં જે વેગ છે એને આપણે પીળા કલર કર્યા છે. હવે અંદર તમને વિડીયોમાં દેખાય કે ન દેખાય ધ્યાનમાં રાખશું આપણે. અને VCMની દિશામાં જે વેગ છે એને આપણે ગુલાબી લીટા કરી. એટલે આ વેગ એનો VCM જેટલો હોય છે, આનો વેગ એ VCM જેટલો હોય છે, આનો વેગ એ VCM જેટલો હોય છે. આ દરેકના બબે વેગ આપણે અંદર બતાવી દીધા. હવે પરિણામી વેગ છે સદિશ રાશિ છે એટલે પરિણામી વેગ આપણે ગોતવા પડે. દરેકના પરિણામી વેગ છે એ આપણે બતાવી. તો અહીંયા શું થશે? P1 જેવા કણ માટે પરિણામી વેગ VCM વત્તા V1 સદિશ છે પણ થશે બે એડ. શું કામ? તો કે બે એક જ દિશામાં દેખાય છે એટલે એનો પરિણામી વેગ છે એ આ દિશામાં જ આવશે. પછી આને હું સદિશ સ્વરૂપ બતાવું અહીંયા, તો આનો પરિણામી વેગ છે એ આ બાજુ ક્યાંક આવશે. લીલો લીટો જે બતાવ્યો એને હું V2 ડેશ કહી દઉં. આ કોના માટે? P2 માટે.
હવે એ સદિશ સરવાળો છે VCM વત્તા V2નો, જેને આપણે V2 ડેશ કહી દઈએ, અને P0 જેવા કણ માટે વ્યાખ્યા તો એ જ તે VCM વત્તા V0, પણ આ જવાબ જો 0 હોય શરત, આ કન્ડિશન આપણે હવે ધ્યાનમાં રાખવાની છે કે જો P0 જેવા કણનો પરિણામી વેગ 0 હોય તો એવા સંજોગોમાં પદાર્થ સરક્યા વગર ગબડે છે એવું કહેવાય. પદાર્થ લપસતો નથી એવો મતલબ નીકળે, કારણ કે જે તે ક્ષણે P0 કણ છે એ તત્કાલીન સ્થિર છે જો એવું તમે ધારો, તો પદાર્થ સતત રોલ થઈ રાખે છે એવો મતલબ નીકળે. માનો કે એવું નથી થતું, કન્ડિશન મૂકી એટલે જરૂરી નથી, આપણે તો શું છે શરત બનાવવાની છે. માનો કે એવું નથી થતું તો પદાર્થ છે એ લપસી શકે. હવે લપસે બે રીતે, માની લો કે ફરતા ફરતા પાછળની સાઈડ લપસી જાય એવું બને, અને ફરતા ફરતા આગળની સાઈડ લપસે એવું બને. બે સંજોગોમાં જો VCM વત્તા V0 નોટ ઇક્વલ ટુ 0 હોય તો એવા સંજોગોમાં પદાર્થ છે એ લપસે છે. લપસે છે મતલબ સરકે છે. આમાં હું સરકે લખવામાં થોડુંક તકલીફ પડે, કારણ કે સ આગો પાછો થઈ જાય જુદો અર્થ નીકળે. એટલે લપસે છે, જો લપસતો હોય તો કાં તો આવું બને અને કાં તો આવું બને. બેમાંથી એક સિચ્યુએશન હોય. ટોટલ 3 કન્ડિશન હોય કોઈ પણ બે આંકડા માટે, કાં બે હરખા હોય કાં નાના મોટી હોય. તો જો હરખા હોય તો જવાબ 0 આવશે, કારણ કે દિશા દેખાય જ છે, પરસ્પર વિરુદ્ધ છે. અને જો VCM વધારે હોય તો પદાર્થ આગળની સાઈડ લપસી જશે, દેખાય છે. ગુલાબી લીટો મોટો હોય અને પીળો લીટો નાનો હોય તો આ સાઈડનો એનો જે વેગ છે કયો દ્રવ્યમાન કેન્દ્રનો, એ એના રેખીય વેગ કરતાં વધુ હોય તો પદાર્થ જે છે એ આગળની દિશામાં લપસી જશે. જો એનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એના રેખીય વેગ કરતાં નાનો હશે તો પદાર્થ પાછળની સાઈડ લપસશે. આમાં આપણને રસ નથી, રસ છે આપણને આમાં. જો VCM બરાબર V0 હોય તો તમે શું લખી શકો? VCM બરાબર V0 મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ છે, ધ્યાનમાં રાખશું આપણે. હવે V0 એટલે શું? P0 કણનો રેખીય વેગ P0 ક્યાં પડ્યો છે? ધાર ઉપર પડ્યો છે. તો V બરાબર RW સંબંધ આપણી પાસે પડ્યો છે. આ સંબંધ શું કહેવા માગે છે? આપેલા દ્રઢ પદાર્થ માટે W અચળ હોય, જેમાં જુદા જુદા અંતરે વર્તુળમય ગતિ કરતા કણ માટે રેખીય વેગના મૂલ્ય જુદા જુદા હોય. તો એમાં આપણા માટે આ જે અંતર છે એ જે તે પદાર્થની ત્રિજ્યા હશે. જે રોલ થતો પદાર્થ છે એની ત્રિજ્યા કેપિટલ R, ફૂલ અંતર છે, ધાર ઉપરનો કણ છે એટલે. તો એ પદ છે એ હું અહીંયા મૂકું તો VCM બરાબર V0ની જગ્યાએ RW લખાય. હવે આ તમે દરેક વખતે નથી લખી શકતા, આ દરેક વખતે લખાય. એટલે આ વ્યાપક પરિણામ છે અને આ શરતી છે. ચાક ગતિના કોઈ પણ કિસ્સા સોલ્વ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમને એમ થાય શું ફેર પડે, RW ને RW જ છે. આમાં જે R છે એ દ્રવ્યમાન કેન્દ્રના વેગને પદાર્થની ધાર પરના વેગ સાથે સરખાવે છે. એટલે જો પદાર્થ ફક્ત ગબડતો હોય, એટલે આ જે શરત છે એ પ્યોર રોલિંગ માટે છે. શુદ્ધ ગબડતા પદાર્થ માટે, મતલબ કે એમાં ફરજિયાત મિશ્રણ તો જોઈશે જ તે,
પણ એમાંય તે શુદ્ધ રોલિંગ ગબડે જ છે, લપસતો નથી, એના માટેની આ શરત થઈ. હવે જો એ શરત હોય આ જ પરિસ્થિતિ માટે, તો P1 જેવા કણ માટે આ શું થશે? ડબલ, અહીંયા લખીએ આપણે ક્યાં ખર્ચો કરવાનો, VCM વત્તા V1. VCM કેટલું? આવા પદાર્થ માટે RW વત્તા V1 કેટલું? તો એ ધાર ઉપરનો કણ છે, તો એના માટે RW લખી શકાય. એટલે આ થઈ જશે ડબલ RW. ધાર પરના કણ માટે આ શરત આવશે. વ્યાસાંત બિંદુ ઉપર એક્ઝેક્ટ સામે જે પડ્યો છે, ક્યાં પદાર્થનું સ્પર્શ બિંદુ જે છે જમીન સાથે, અહીંયાથી એક્ઝેક્ટ સામે જે પદાર્થ પડ્યો હોય વ્યાસાંત ઉપર, એના માટેની આ શરત થઈ. તો P2 જેવા કણ માટે શું લખી શકાય? હવે P2 જેવા કણ માટે મારે લખવું પડશે આવું, VCM એટલે કે V2 ડેશ જે આપણે નામ પાડ્યું છે એ સદિશ સરવાળો છે, એમાં VCMની જગ્યાએ VRW લખી શકાય અને પહેલાં પણ મારે લખવું પડે V2. હવે અહીંયા શું કરવાનું થશે? VR વત્તા એટલે RW વત્તા RW V2 ડેશ, આ સાદુરૂપ થવાનું. મતલબ કે આ બે સદિશ છે એનો સરવાળો. હવે એ સરવાળો જે છે એ જે તે વખતે આપેલી પરિસ્થિતિ ઉપર આધાર રાખશે. P2 જેવો કણ ક્યાં પડ્યો છે એના ઉપર. માનો કે હું P2 ને P0 આરે જોડી દઉં, P2 ને P0 આરે જોડી દીધું છે આપણે, તો એ જે આવે આ રેખા એની સાથે પરિણામી વેગ છે એ 90 ડિગ્રીએ હશે, જેને આપણે V2 ડેશ કીધું છે. એટલે P2 P0 રેખા સાથે V2 ડેશ છે એ લંબ છે. ભૂમિતિના જ્ઞાન દોડાવી અને તમે આને ઇઝીલી સાબિત કરી શકો, આપણે સાબિત કરવું નથી. તો અહીંયા જે આવે પદાર્થના સમતલને લંબ, પદાર્થના સમતલને લંબ અને P0 માંથી પસાર થતી અક્ષ, એને તાત્ક્ષણિક ભ્રમણાક્ષ કહેવાય. તાત્ક્ષણિક ભ્રમણાક્ષ, જેના ઉપર રહેલો કણ તે વખતે જો શૂન્ય વેગ ધરાવતો હોય પરિણામી, તો પદાર્થ પ્યોર રોલિંગ કરે છે એવું કહેવાય. એટલે હવે એ ભ્રમણાક્ષ છે એ ખસતી જશે આની આરે, જેથી કરીને આ ધાર ઉપરના બધા જ કણ વારાફરતી અહીંયા આવતા જશે અને તે વખતે દરેકના વેગ 0 હશે. માનો કે P2 જેવો કણ આ ધાર ઉપર છે, તો હવે એની પાસે બે જાતના વેગ હશે, એક VCM અને આને હું P ડેશ કહી દઉં તો V ડેશ. તો હવે એનો પરિણામી વેગ છે એ કઈ બાજુ આવે? બહુ સ્વાભાવિક છે કે આમાં તમે પરિણામી ગોતો, તો P ડેશ માટે પરિણામી વેગ, બે વેગનો સદિશ સરવાળો જે એકબીજા સાથે 90 ડિગ્રીએ છે, 90 ડિગ્રીએ હોય એટલે RW આ એક વેગ VCMને અનુરૂપ, અને V ડેશ એ પોતે RW થશે, પણ આ સદિશ છે એ નીચેની દિશામાં છે અને આ સદિશ આ બાજુની દિશામાં છે, તો એનો પરિણામી વેગ √2RW થાય. આ રીતે તમે દરેક પદાર્થ માટે ગણતરી કરી અને પરિણામી વેગ છે એ ગોતી શકો. હવે આ જે આખી પરિસ્થિતિ છે એમાં રોલ થતા પદાર્થ માટે બે પ્રકારની ગતિ ઉર્જા છે એવું કહી શકાય. એક તો એની પાસે રેખીય ગતિ ઉર્જા હશે, આ શરત માટે જ વાત કરી છે, તો એક એની પાસે રેખીય ગતિ ઉર્જા હોય, બીજી ચાક ગતિ ઉર્જા હોય. તો આપણે બેનું ટોટલ માંડી અને પરિણામી ગતિ ઉર્જા છે એની ગોતી લઈ. કુલ ગતિ ઉર્જા
કોના માટે? રોલિંગ કરતા પદાર્થ માટે. એ તે પ્યોર રોલિંગ કરતો હોય પદાર્થ એના માટે. કુલ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા વત્તા રેખીય ગતિ ઉર્જા હશે. હવે ચાક ગતિ ઉર્જા માટે આપણે અગાઉ વાત કરી દીધી કે ડાયરેક્ટ ઉઠાંતરી કરવામાં વાંધો નહીં, એટલે હાફ IW² લખાય અને પેલા માટે હાફ mv² લખાય, પણ અહીંયા હું VCM લખું કારણ કે ગતિ ઉર્જા જે છે એ દરેક કણ માટે રેખીય ગતિને અનુરૂપ VCMના વેગને અનુરૂપ જે જવાબ આવશે એ હશે. એટલે આ જે છે એ રેખીય ગતિ ઉર્જા થઈ, ઓલી ચાક ગતિ ઉર્જા થઈ. જડત્વની ચાક માત્રા માટે ભૂતકાળમાં એક વખત આપણે mk² પદ મૂકેલું છે અને Wની જગ્યાએ VCM બરાબર RW મૂકી શકાય. કોના માટેની શરત છે? રોલ થતા પદાર્થ માટે. એટલે Wની જગ્યાએ મૂકી શકશું VCM² છેદમાં R² વત્તા હાફ m VCM². આમાંથી હાફ m VCM² છે એને બહાર કાઢી લઈ કોમન. અહીંયા વધશે k²/r² વત્તા આ નીકળી ગયું એટલે 1. આ કુલ ગતિ ઉર્જા થઈ કે ટોટલ. જ્યાં જેવી જરૂર પડશે એવો આપણે ઉપયોગ કરશું. તમે જુઓ કે એમાં અંદરનું પદ છે આવડું, એ પદાર્થના ભ્રમણને અનુરૂપ આપણને મળશે, કારણ કે ચક્રાવર્તનની ત્રિજ્યા જે છે એ આપેલો પદાર્થ અને એની ભ્રમણાક્ષ ઉપર આધાર રાખશે. પણ આ લાગુ પડશે પ્યોર રોલ થતા પદાર્થ માટે. પરિસ્થિતિને થોડીક વધારે સ્પષ્ટ કરી. માનો કે મારી પાસે આવો કોઈ પદાર્થ છે, એને મારે ભ્રમણ આપવું છે. આપણે ભ્રમણ આપી દીધું. હવે જો એને તમે જમીન ઉપર મૂકી દો તો આવો કોઈ કેસ થશે મિશ્રણનો. એટલે હું એક કામ કરું, એને કોઈ સ્ટેન્ડ ઉપર મૂકી દઈએ આપણે અને W જેટલા વેગથી ફેરવી, જેમાં આ સ્ટેન્ડ છે એ ફિક્સ છે, તો આને શુદ્ધ ચાક ગતિ કહેવાય. જેમાં VCM બરાબર 0 હશે અને દરેક કણ માટે V બરાબર R હશે. પદાર્થને સ્ટેન્ડ ઉપર ચડાવ્યો છે એટલે મૂળ શું કર્યું છે આપણે? એની ભ્રમણાક્ષ ફિક્સ કરી દીધી. હવે તમે એ પદાર્થને ઘર્ષણ રહિત સપાટી ઉપર મૂકો. ઘર્ષણ રહિત સપાટી પર તો શું બનશે? પદાર્થ માટે વર્તુળમય ગતિ થવાની સંભાવના છે એ નથી. શું કામ? તો કે પદાર્થ આ ઘૂમે ક્યારે? જો એની અપેક્ષિત ગતિથી વિરુદ્ધ ઘર્ષણ એને લાગુ પડે તો. એક બે દાખલામાં આપણે શરતો સાથે આ ગણતરી કરશું. હવે જો ઘર્ષણ હાજર જ ન હોય તો એને રોલ કરી શકે એવી કન્ડિશન નહીં મળે. એટલે આ પદાર્થ છે એ ફક્ત રેખીય ગતિ જ કરશે. હવે એવા સંજોગોમાં V બરાબર RW બરાબર 0 થશે. તો આ જે છે એ શુદ્ધ સ્થાનાંતરણ છે. તમારે ધક્કો તો મારવાનો છે, પાછું ધક્કો માર્યા વગર તો નથી થવાનું. પણ પદાર્થ રોલ નહીં થાય એ ફાઇનલ વસ્તુ છે. જો આ પદાર્થને તમે ઘર્ષણયુક્ત સપાટી ઉપર મૂકી દો, અહીંયા ઘર્ષણ છે, તો હવે કન્ડિશન મળે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જો આના જેટલો થઈ જાય એવા પ્રકારનો વેગ તમે એને આપો તો આ પ્યોર રોલિંગ થયું.
અને એમાં દરેક કણ માટેના વેગ છે એને સદિશ તરીકે આપણે ઉમેરતા જવાના થાય. આ શુદ્ધ ચાક ગતિ થઈ, આ શુદ્ધ સ્થાનાંતરણ થયું અને ઓલું બેયનું મિશ્રણ થયું. હવે એવું કહેવાય કે પદાર્થને રોલ કરવા માટે જરૂરી શું થયું? એના ઉપર લાગતું ઘર્ષણ બળ. જો ન હોય, આપણને ખબર છે, વ્યવહારમાં આપણો અનુભવ છે કે ભાઈ માની લો કે માટી છે ચીકણી થઈ હોય અને એમાં કોઈ તમારે વાહનને હલાવવું છે તો એનું પૈડું છે એ રોલ જ નહીં થાય, અહીંયા જ ફરશે. પાછળથી કોઈ ધક્કો મારે તો કદાચ આગળ એ જઈ શકે, બાકી રોલ નહીં થાય. એટલે એ આ વચલો કેસ થયો. અર્થ એવો નીકળો કે પદાર્થને ભ્રમણ જો આપવું હોય તો જરૂરી ટોર્ક, કારણ કે એના વગર ભ્રમણ નહીં થાય, તો એ કોણ પૂરું પાડશે? ઘર્ષણ હશે તો જ, નહીં તો ટોર્ક નહીં મળે. અને ટોર્ક જો ન મળે તો એ પદાર્થ છે એ રોલ નહીં થાય. આઈ થિંક આટલું કાફી છે. ચેપ્ટરની થિયરી આપણે પૂરી કરી અને હવે દાખલા ગણશું. 2-3 દાખલામાં આ શરતે આવે છે કે ભાઈ ક્યારે માની લો કે રોલિંગ ચાલુ થશે, ક્યાં સુધી લપસશે, આવું બધું આપણે સાબિત કરવાનું છે. પણ આ મુદ્દો છે એ એકદમ ક્લિયર કટ જોઈએ આપણે. એની કુલ ગતિ ઉર્જા છે એ આટલી હશે ભ્રમણ સહિત. પછી જેમાંથી જે પ્રકાર હોય, માની લો કે એકલી રેખીય ગતિ થતી હોય તો આ, એકલી ચાક ગતિ થતી હોય તો આ, અને બાકીના કેસમાં બેનો સરવાળો જે એના ભ્રમણ ઉપર આધાર રાખશે. બીજું દરેક કણ માટે વેગની દિશા છે એ તમે આ રીતે ગોતી શકશો. અલ્પવિરામ કરશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉદાહરણો જ્યાંથી બાકી છે એ અને દાખલા જે કંઈ છે એ બધું ગણતા જઈશું. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું.